જય માતાજી, જય માં મોગલ. તો સ્વાગત છે તમારા બધાનું એક અમારા નવા વ્લોગમાં. અને અત્યારે તો મસ્ત મજાની સવાર પડી ગઈ અને આપણે નાસ્તો કરી નવરા થઈ ગયા છીએ. અમારે બેન અહીંથી વાળવાનું ચાલુ કરી દીધું. જો તુર કાલ કાઢી નાખી, મકવાડા ને બધું થઈ ગયું છે ને, એટલે ચોખ્ખું કરી નાખ્યું એટલું જ. અહીંયા અત્યારે સવારના 8 વાગી ગયા છે. કારખાને જવાનું છે એટલે અમારે ખાલી અડધાને ચાલુ છે પેલા તળિયાવાળાને. તો મારે આજે મથાળામાં નથી કઈ ચાલુ છું. આને જવાનું છે પણ આને બળ પડે છે. ગીરા કહેવાનું જવું નથી. 8:30 થઈ ગયા. 8:30 છે. કામે નથી જવાનું. ક્યારે હરણ કૂટવાનું છે એવું જોવે છે. હા ફોન જોવે છે. 8:30 થઈ ગયા. તો એને મારામાં 8 વાગે મારે કારખાનું ચાલુ થઈ જાય. ક્યારેક જવાનું છે? મારા મમ્મીને કંઈક બહાર જવાનું. કઈ બહુ જવાનું છે એમાં? હે પણ હું લેવા? હે હું લેવા? શ્રીમતમાં. મારા મમ્મી શ્રીમતમાં જવાનું છે. એવું બધું છે ને. આને જવા જાતી નથી. જાની લે હવે 8:30 થઈ ગયો. તને હેરાન નહીં ખોટું નહીં. બીજી ઘંટીએ બેઠી જતી. મારે ના હું ખોટું વિચારમાં આવું. હાલ તો હાલ ફોન મેક. હું તો આને કારખાને મેકતા આવું. સ્કૂલનો પહેલો દિવસ હોય ને કેમ નિશાળીએ જતા છોકરો બીવે એવી છે. આ બધી દાંત કાઢે પછી જાતી નથી. તને મેકતા આવું કારખાને. અમારે કંઈ ચાલુ નથી મથાળામાં. તળિયામાં છે પેલું કપાય ને પછી મથાળામાં ચાલુ થાય. એને મેકતા આવું. ફોન જોવે છે અને અમારા ફેવરિટ યુટ્યુબરના વિડીયો જોવે છે ચેકભાઈ. અમારે આના જ વિડીયો ચાલુ હોય. કા આવતો ને કારખાને મેકતા આવું પેલા. કારખાનું પછી કંઈ ચાલુ કર્યું નહીં. શેઠનો ફોન આવ્યો હતો કે બપોર પછી ચાલુ છે. કોઈ કારીગર નથી આવ્યો. એને કંઈ કામે નથી જવાનું કાજલને. તો હું સૌ ધોકડવા જઈ આવ્યો ને આ બધું લઈ આવ્યો છું. ટમેટા મરચાં ધાણા ને એવું બધું. અને બીજી થોડીક વસ્તુ લાવું છું ને. ઝેરોક્સ કરાવવાના હતા ને, લિવિંગ સર્ટિફિકેટ ને બધું લાવવાનું. જોવા જમવા બધા બેઠી ગયા છે. શાક શું બનાવ્યું છે? કઢી. મસ્ત મસ્ત કઢી બની ગઈ છે. હાલો બધા જમવા આવી જાવ. કઢી અને રોટલા. નાસ્તો લેવો ખમણ અને ફાફડા મરચા તો બધાને આપ્યા છે. વનની તો સાંજના 5:30 થઈ ગયા છે અને અમારે જવા બધી તૈયારી હાલે છે ઘરે. રીંગણાના ઓળા બનાવવાની. ના શું કરે ના ખબર પડી તો હેડી ગયેલા હોય તો સડેલા રીંગણા છે કે નહીં એમ જોવે છે. આમ ઓલો પછી કાણા પાડી એ કરે બાકી. હા જો આ બધું લાકડા ને બધું લઈ આવ્યા છે. હું અંબુ હાલ છે. હા એટલા લાકડાના 4 રીંગણા શેકવાના છે. જો કાણા પડે છે રીંગણામાં. કારખાને પ્યાજ આખો દી જવાનું હતું નહીં. કારણ કે કારીગરો આવ્યા નહીં ને પછી બની એમાં આને મેળ આવી ગયો. હા મગર એકલીને જવું પડે થઈને ગોઠવા. એમાં રીંગણા શેકવાના છે. આ રીંગણીના રીંગણા નથી હો. આમાં છે પણ નાના નાના છે. આ રીંગણા અહીંયા ક્યાંથી લેવા રીંગણા? હા હરવેલમાંથી રીંગણા આવ્યા. હા નથી દીધા આને રીંગણા. હા હું એક જ ખાઈ ને તમે થોડા ખાઓ આમ દીધા વાળા. હા રીંગણાનો ઓળો બનાવવાનો છે ને. હવે જો રીંગણા તૈયાર કરી નાખ્યા આપણે એને શેકી નાખીએ. તો રીંગણા શેકાવાનું ચાલુ થઈ ગયું છે. તો આવી રીતનું શેકાય છે 4 રીંગણા. હા જો સ્ટેટસ જોવે. હા હું હવે અત્યારે ક્યાં જવાનું? અંબાડા જવાનું છે અમારે. અને કેવાયસી કરાવવા. અને કેવાયસી કરાવવા જવાનું છે અંબાડા. હા રોલ બસ જવાનું છે સસરાને.
રીંગણા શેકતા જઈએ પછી આવીને ઓળો કરી નાખ્યા અને આપણે ઓળાનો વિડીયો તો ઓલરેડી આપણી ચેનલમાં એક આવી ગયેલો છે. હું છેલ્લે આપી દઈ, તમે જોઈ લેજો આખી પ્રોસેસ કઈ રીતે બનાવવાનું છે. નાખી જાઉં ધીમે ધીમે. આ બધું લઈને બેઠી ગયેલા તો ફોટા થતા હતા. તોકડવા ગયો હતો આ કામ માટે. મેરેજ સેલ્ટીના 4 ફોટા દેવા પડે ને, આ ફોટા લેવા અને આ ફાઇલ એક લાવવાની હતી. બીજા થોડાક ડોક્યુમેન્ટ છે એ બધાને લેબેલેશન કરવાનું હતું. 1-2 ઝેરોક્સ કરવાની હતી. મેં એ બધું ભરવાનું છે ને ફોર્મ. હા ફોટા છે. હા તો બધા લઈને બેઠી ગયા બે. હાલે મેં આપણે રીંગણા જો શેકાય છે મસ્ત. તો કાજલના આધાર કાર્ડનું કેવાયસી કરીને અંબાડેથી આવી ગયા છે ને હવે અત્યારે જો મારા પપ્પા અને મારા મમ્મીને બધા અહીં બેઠી ગયા છે ને આપણે રીંગણાનું ભરથું બનાવવાનું હતું. જો આ બધું તૈયાર કરે છે. આવે રોટલા બની ગયા છે. જે ઓળો ને બધું ડુંગળી બે સુધાર્યું છે. ટમેટા જો રડ્યા છે ઘરેથી હોય એવી ને એટલે નથી ગમતું અહીંયા. એવું છે ને તો કેમ રડે? કેમ રડવા મળી અત્યારે? જો તો નામ એક તો હોય ને મને તે રોકાઈ તમે જાઓ આહુડા દેખાય તમને જતા અહીંયા રડે ને ક્યારે રહેવું છે. નીંગા રહેવાનું છે પપ્પાને એટલે રડે છે. આના હિસાબે લીલી ડુંગળી સુધારી નાખી. હું તો બની તમને બતાવી દઉં કારણ કે આપણો એક વિડીયો ઓલરેડી એમાં નાખી દીધેલો છે આપણી ચેનલમાં. મેં તમને હમણાં વાત કરી એમ જોઈ લેજો. આમાં તો કેટલું બધું બતાવ્યું જેવું છે નહીં. સુધારીને બનાવી નાખે એટલે વાર. આ ડુંગળી એટલી પડી રહી એ નથી નાખવાની એટલી તો છે. નાખવી વધારે નાખી દેવાય જતો. હવે તો બનાવી નાખે ઓળો. રડતી કાજલ ઓળાનો વઘાર મારે છે. મરચાં લેતો એ લઈ લેતો વાટકો. શું છે એમાં? ટમેટા મરચાં બતાવ તો. તીખા નહીં હોય ને? તીખા નથી નાખ્યા. તીખા ઓછા હતા. મરચાં ટમેટા ઓલી વખતે કાચા હતા. હા આ ડુંગળી મેકી દીધી છે. જાઓ બધું કરી નાખશું. લે બીજું શું છે અહીંયા? આમ બધું નાખી દીધું. મરચું ને હળદર. આ ધાણા છે. આવી રીતના બનાવે છે કાક. જો તો મસ્ત મજાનો ઓળો તૈયાર થઈ ગયો છે આપણો. આ રૂમમાં લઈને આવી ગયો છે ને રોટલાની બધું લાવે. દૂધ આવી જાય એટલે જમવા બેઠી થઈ. આવી રીતના બન્યો છે કાક. જમવાનું તો તૈયાર છે ને. જમવામાં છે ઓળો, રોટલો, છાશ, મરચું. હા અને ખવાતું નથી. કેમ નથી ખવાતું? એ ભાઈ ગરમ ગરમ ચા પીધો કાક પી. ક્યાં પીધો હતો? હા ને બે કાલ ગયા હતા ને પીધો બધું જમવાનું. મારા ઘરની બેન હોય નહીં જમવામાં ક્યારેય. હા જો હવે દહીં ખાવું પડશે. આ જો અમારે ફોન મેકવાની સ્ટેન્ડ. તારક મહેતા તો ખાવાનું હોય કા? હા પણ એમ થોડું આવી જાય તરત. જો કેમ કરે જતા લેતો ખાતા. હા તો દહીં લાવી અને દહીં ગયા ને બીજું તો તીખું તો મેળે નહીં આવે. ચાલો તો જમી લઈ. આનું તો બધું ચાલો જ રહે. જમી લઉં તો જમીને ઊભા થઈ ગયા ને બધા એના કામ પોતાના કામે લાગી ગયા. વાસણ તો કાજલ આ દૂધ ગરમ કરે ને એવું બધું છે. આજનો દિવસ પૂરો થઈ ગયો આવી રીતના. કારખાને સારું હતું પણ એ કંઈ ન મેળવ્યું. કારીગરો હમણાં આવતા નથી કારણ કે બધા કામમાં હોય, ખેતીવાડીના કામમાં આવતા ન હોય એટલે કંઈ સારું નથી કરતા. બાકી હીરાને બધું એવું કંઈ પ્રોબ્લેમ નથી. હીરાને એવું બધું છે. કારીગરોના હિસાબે કારખાનું નથી. આજે ન જવાનું છે, કાલ જવાનું થાય કે કેમ કે ફોન નથી આવ્યો છે પણ શેઠનો. બાજુમાં જ જવાનું હોય એમાં ઘરની બાજુમાં એક દિવાલ છે. એ પ્રોબ્લેમ ન હોય. ફોન આવે બોલાવી લે તોય ન વાંધો આવે. તો
બસ બ્લોગ અહીંયા પૂરો કરીએ અને તમને અમારા બ્લોગ કેવા લાગે એ કોમેન્ટમાં કહી દેજો. બ્લોગ સારા લાગતા હોય તો એક લાઈક કરી નાખજો, મસ્ત મજાની સારી સારી કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આજનો બ્લોગ બસ અહીંયા સુધી ને મળ્યા ફરી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગલ.